એવા એવા વિચાર આવે છે મન ક્યાંય નો ક્યાંય બેઠા છો અહીંયા અને ફૂકે છે નકર ન્યા હું કામ કેવડી મનની ગતિ એ તો જો બેઠા અહીંયા અને જાય સુરત ક્યાંય ના ક્યાંય વાડિયા આટો મારી જે ઓલો રહી ગયો હોય હા હા ન્યા જેલ જેલા આનો આમ આમ કપા હોવો છે પણ આમ કરી મન બેઠા છો અહીંયા પણ મનને કેન્દ્રિત કરો જ્ઞાન ત્યાં ન જવા દો જો તમે તમારા સંતાનને કોઈ જગ્યાએ ન જવા દેતા હોય તો મનને શું કામ જવા દો છો એ જ આપણો તારણહાર છે કહે છે કે ભગવાન મારે મુક્તિ મેળવવી હોય તો શું કરવું મુક્તિ મેળવવાનો પહેલો સાધન અને મુખ્ય સાધન કોઈ હોય તો એ મન છે મનને કેન્દ્રિત કરો મન કેન્દ્રિત થશે ને એટલે 10 ઇન્દ્રિયો કાબૂમાં આવશે એટલે વ્યક્તિને મુક્તિ આપોઆપ પ્રાપ્ત થશે બીજું શું કીધું સમય આવે એટલે ત્યાગ કરવાનો આપણે વાત થતી હતી ને કેવો ત્યાગ કે હરેકમાં એક સમાન ભાવ રાખો દરેકની અંદર એક સરખો જ ભાવ રાખો કારણ કે ઈશ્વરે હરેકને એક સમાન જીવ આપ્યો છે બધાયમાં એક સમાન ભાવ રાખો આ મુક્તિ સાધવાનો બીજો રસ્તો એક સમાન ભાવ પણ ભાવ ફરે છે ને એટલે મુક્તિ અટકે છે કઈ રીતે એ તમને કહું વિચાર કરો તમે એક પોપટ પાળ્યો છો તમે એક પોપટ પાળ્યો પોપટ કેવો છે એ રામ નામ બોલે છે મીઠું મીઠું બોલે છે ગુડ મોર્નિંગ આવા બધા શબ્દો બોલે છે તમે ઘરે આવો તમારું નામ બોલે છે તમારી હારે રમે છે તમને ખૂબ જ લાડ છે એ પોપટ તમારા ઘરમાં એ પોપટ રહે તમને ખૂબ લાડ છે હવે ઓજંતાની બિલાડી આવે અને પોપટને પકડીને લઈ જાય તો તમારી શું હાલત થશે દુઃખ થાય આ મારો પોપટ વહી ગયો આમ આ તમને દુઃખ થાય છે હવે બીજું એ જ વાત બીજી રીતે કરો એ જ બિલાડી બીજે દિવસે તમારા ઘરમાં આવે અને પછી ઉંદરને પકડીને લઈ જાય ત્યારે આ કલ્પના કરો એ જ બિલાડી બીજે દિવસે આવે અને ઉંદરને લઈને લઈ જાય ત્યારે માણસ રાજી થાય અને ઓલાને લઈને જાય ત્યારે દુઃખ થાય અહીંયા એક કહે સમભાવ રાખો જેમ પોપટને લઈ જવાથી દુઃખ થયું ને એમ ઉંદર જાય ત્યારે પણ દુઃખ થવું જોઈએ સમભાવની અહીંયા વાત કરી દરેક જગ્યાએ સમભાવ હોવો જોઈએ હા સમજાય એ રીતે વાત કરું છું હરેક જગ્યાએ સમભાવ આ મુક્તિ સાધવાનો બીજો રસ્તો માર્ગ છે સમભાવ ત્રીજું શું કીધું આ શક્તિનો પરિત્યાગ કરી આ શક્તિ સમજો શબ્દો પકડજો અને આમાં ધ્યાન આપજો આ શક્તિનો પરિત્યાગ કરી અને બ્રહ્મચર્યનું પાલન કરવું આ શક્તિઓનો પરિત્યાગ કરવો અને બ્રહ્મચર્યનું પાલન કરવું એટલે વ્યક્તિને મુક્તિ મળે એટલે બ્રહ્મચારી થવું હવે બ્રહ્મચારી કેમ કહેવાય બ્રહ્મચારી બનશો ને એટલે તમને મુક્તિ અવશ્ય મળશે બ્રહ્મચારી બનવું પડે હવે બ્રહ્મચારી કોને કહેવાય કોઈને આમાં બેઠેલા કોઈને તમે પૂછો કે બ્રહ્મચારી કોને કહેવાય એટલે શું કહે લગ્ન ન કરે એને કહેવાય બ્રહ્મચારી જે લગ્ન ન કરે એને કહેવાય બ્રહ્મચારી ગ્રહસ્થાશ્રમ જેને ન માંડે એને કહેવાય બ્રહ્મચારી
અને જો ખરેખર આ બ્રહ્મચારી કહેવાતા હોય, આ બ્રહ્મચારી કહેવાતા હોય તો વિચાર કરો આપણા ગામમાં કેટલા બ્રહ્મચારી છે. વિચાર કરો આપણા ગામમાં કેટલા બ્રહ્મચારી છે. હા સત્યતા છે ને. બ્રહ્મચારી કોને કહેવાય કે સંસારનો ત્યાગ કરી દેવો જોઈએ. ગ્રસ્થ આશ્રમ ન માંડો, આ મોટો બ્રહ્મચારી. લે આ જો બ્રહ્મચારી કહેવાતો હોય તો ગામમાં કેટલા બધા છે. આપણે એમ થાય બધાને મુક્તિ મળી જશે. નહીં, બ્રહ્મચારી કોને કહેવાય? બ્રહ્મચરતી ઇતિ બ્રહ્મચારી. બ્રહ્મને જે જાણે છે, બ્રહ્મને જે માને છે એ બ્રહ્મચારી. બ્રહ્મચારી એ છે ભગવંતનો નિરંતર જપ કરે છે, બ્રહ્મની અંદર મોહ પામે છે એ બ્રહ્મચારી છે. પણ આપણે આ કહીએ છીએ લગ્ન ન કરે એ બ્રહ્મચારી. બ્રહ્મચરતી ઇતિ બ્રહ્મચારી. બીજું શું કહે? બ્રહ્મને માટે જે જીવે એ બ્રહ્મચારી છે. બ્રહ્મ માટે એટલે ભગવંત માટે જે જીવે છે ને એ બ્રહ્મચારી છે. પોતાના માટે તો હોવ જીવે, બીજાના માટે જે જીવે ને એ બ્રહ્મચારી છે. અહીંયા બ્રહ્મ કીધો, કોને કીધો? જીવને બ્રહ્મ કીધો. આ સંતો મહંતો આશ્રમમાં જાઓ, જપ તપ ન કરે એની કરતા વધારે સેવા કરે છે. કોની? ગાયની સેવા કરે. કેટલા કૂતરા હોય આશ્રમમાં એની સેવા કરે, કાગડાઓની સેવા કરે, દરેકની સેવા કરે છે. કારણ કે બધાય એ જાણે છે આ દરેક જીવની અંદર બ્રહ્મ છુપાયેલો છે. એક સમાન ભાવ આવશે. કાગડાને એ નજરે જોવે, પોપટને એ નજરે જોવે, ગાયની પણ સેવા કરે, બહેની પણ સેવા કરે. નકર થાય ગાયને નાખે, બળદને. હા ગાયને પાછો ગાયને કે ભાઈ જા ગાયને નાખે એટલે ચોરે જઈને ગાયને નાખશે, પણ બળદને એક સમાન. બ્રહ્મ માટે જે જીવે એને બ્રહ્મચારી કહેવાય. અને બ્રહ્મ એટલે કોણ? હાલતું ચાલતું આ દરેક જીવ એ બ્રહ્મ છે. દરેક જીવ એ જ બ્રહ્મ છે. અને બીજાના માટે જે જીવે ને એને બ્રહ્મચારી કહેવાય. પોતાના માટે નહીં, બીજાના માટે. દરેક જીવ માટે પછી કીડી હોય તોય ભલે અને હાથી હોય તોય ભલે, બીજાનું હિત છે એ બ્રહ્મચારી. એટલે કીધું બ્રહ્મચારી. બ્રહ્મચર્ય ધારણ કરો એટલે મુક્તિ મળે. પછી શું કહે? સંતોષ. પછી આપે છે સંતોષ. જીવનમાં સંતોષ આવે એટલે વ્યક્તિને મુક્તિ મળે. કયો છે ને? સંતોષ રાખ. સંતોષ આવે ને એટલે વ્યક્તિને મુક્તિ મળી જાય. કારણ કે જીવનમાં હરેક વસ્તુ થાય પણ સંતોષ થતો. ઈચ્છાઓ જે છે ને એ ઈચ્છાઓ મરતી નથી. તમે જો પેલા તો કે અહીંયાથી કાપોદ્રા સુધી કેટલું દૂર કામે જાવું પડે. રોજ હાલે જાતા હોય એટલે શું ઈચ્છા થાય? સાયકલ આવી જાય ને તો હાલે જવાનું બંધ થાય અને ટાણે હું પૂગી જાવ. પેલા સાયકલ પછી હું કે બસ ભગવાન કરે ટુ વ્હીલ થઈ જાય ને જ્યાં જવું ટુ વ્હીલ થાય. પછી પાછી હું 8 જાગે ટુ વ્હીલ છે પણ દેહમાં લઈને ન જવાય. ફોર વ્હીલ થાય તો ઠાકરની દયા થાય ફોર વ્હીલ પણ આવી જાય. પછી
પછી તરત એમ થાય કે હવે પ્લેનમાં બેસીએ એટલે શાંતિ. એક જ ઈચ્છા છે કઈ રીતે પ્લેનમાં બેસવાનું. પ્લેનમાં બેસી જાય પછી એને એમ થાય હવે વિદેશ ફરી આવીએ એટલે પછી હવે કાંઈ બાકી નથી કે વિદેશ ફરી આવવું. વિદેશમાં ફરી આવ્યા પછી તરત એમ થાય કે હવે વિદેશમાં એકાદું મકાન લઈ લઉં ને એટલે પછી દીકરાઓને કઈ ઉપાધિ. તમે જોવો તો ખરા ક્યાં સાયકલની ઈચ્છા હતી અને ક્યાં વિદેશે મકાન લેવાની વાત આવી. એટલું ભગવાને આપ્યું છતાં સંતોષ આવ્યો. કપિલ મહારાજ કહે છે જો મુક્તિ સાધવી હોય ને પહેલા જીવનમાં સંતોષ આવવો જોઈએ. સંતોષ આવશે એટલે મુક્તિ આપોઆપ વ્યક્તિને પ્રાપ્ત થઈ જશે. ઈચ્છાઓ પૂર્ણ થઈ જવી જોઈએ. સંતોષ કોને કહેવાય? ઈશ્વરે જે આપ્યું એમાં સંતોષ માનવાનો. વધારે કંઈ જોઈતું નથી સાહેબ. ભગવાને ઠાકોરે જે આપ્યું ને ઘણું દીધું. મારી લાયકાત કરતા વધારે મને આપ્યું છે. આ સંકલ્પ આ આવશે ને એટલે શાંતિ તમને અવશ્ય મળશે. આપણે દુખી થઈએ એનું કારણ છે કારણ કે સંતોષ નથી. આ મહિને દિવાળી મહિનો કે 50,000 કમાવાના હતા 25,000 થયા એટલે દુખી થાય. આ જવાનું રહી ગયું, ઓલું જવાનું રહી ગયું, આમ ન થાય ઓલું નહીં થાય. અરે બધું થઈ જશે. સંતોષ રાખો. ઠાકરે કઈ વાંધો નહીં. જો ખરા ઘણાને ભગવાને 10,000 નથી દીધા, આપણને 25,000 આપ્યા. સંતોષ રાજી થાવ. ભગવાનનો ધન્યવાદ માગો કે ઠાકર તે ઘણું આપ્યું, હવે મારે કઈ જોઈતું. માનવ દેહ આપ્યો, માનવ દેહ મળ્યો એના માટે તો ઈશ્વરને આપવા માટે. તમે ફક્ત એક કલ્પના કરો. હું તમને એક જ વાત કહેવા માંગુ છું કે તમારા શરીરની કિંમત શું છે એ મને બતાવો. તમને જે આ દેહ આપ્યો ને આની કિંમત તમે શું કરો છો એ અબજો રૂપિયા દેતા ન મળે એવો દેહ આપણને. ખરેખર જો તમારે પૈસાની જરૂર હોય અને કોઈ વ્યક્તિ એમ કહે 5 લાખ રૂપિયા તને આપો તારે આંખો આપી દે, આપશું? 10 લાખ રૂપિયા આપો તારો ગોઠણ આપી દે. અત્યારે આની બહુ ટ્રાન્સફર પ્લાન જ્યારે બધું ગોઠણ બદલાવીને આ પગ એટલો દઈ દે 10 આપો દેહ કોઈ નહીં. પણ આને હાજો કરાવવામાં 20 બગાડ છે. તો એ ઈશ્વરે આમનામ આપ્યો તો આપણે એને શું આપ્યું? સમય છે કે હવે આપણે ઈશ્વરને દેવાનું છે. આનું નામ સંતોષ. હે ઠાકર, હે નારાયણ, તમે મને ઘણું આપ્યું, હવે મારે તમને દેવાનું છે. પણ ભટકીએ છીએ ત્યાં ભગવાનના મંદિરે જઈએ ને તોય માઈક કરીએ, નાથ આ દે દે, ઓલું દે દે, આ દે દે. ક્યારે ઈશ્વરના મંદિરે જઈને એમ કીધું કે નાથ ઘણું દીધું, તમે આનંદમાં રહેજો, મારે કઈ જોઈતું. ભગવાનને આપ્યું. હમણાં પૂજાની બધું કરાવતો હોય એટલે કેવી ભગવાનની આગળ કઈ મૂકીને પગે લાગ તરત શું કે દાદા ભગવાનને ક્યાં જરૂર છે તે મૂકી લે. આ પરમ સત્ય. ભગવાનને કાઈ જરૂર નથી પૈસા મૂકવાની. તમને તમારી ભાષામાં સમજાવો. ભગવાનને પૈસાની જરૂર છે પણ ભગવાનની આગળ રૂપિયા મૂકવા શું કામ પડે? મંદિરે મૂકવાનું શું કામ કે એ તમને કહું છું. ખેડૂતો છો ને, ખેતી કામ કરો. જમીનને તમારા ઘઉંની જરૂર છે ખરી. આ ઘઉં વાવવા જાવ છો, ઘઉં વાવો છો,
માં ભગવતી આ વસુંધરા પૃથ્વીને તમારા ઘઉંની બિયારણની જરૂર છે નહીં, તો પછી ધરતીને આમ કરીને વાવીને તમે એને ઘઉં આપો છો શું કામ? એક દાણો એટલા માટે આપો છો કારણ કે 1000 દાણાની જરૂર આપણે છે. આ ઈશ્વર ભગવાન એમ કહે છે મેં તને ઘણું આપ્યું, હવે તારે કંઈક જોઈતું હોય ને તો પહેલા તું મને આપ એટલે હું તને આપું. પણ આપણે શું કહીએ? દાદા ભગવાન મને મકાન દઈ દે તો હું મારી ઘરે કથા કરાવું. અહીંયા મુક્તિ અટકે છે. મને મકાન આપે ને તો કથા કરાવે. ક્યાં તારે કથાની જરૂર છે? 10 લાખનું મકાન આપે ભગવાન કે હું દાદાને બોલાવી લઈ 10 લાખ એને આપી દે કે મારા મંદિર આવીને એમને કથા કરી દે. દેવું સમય છે, માનવ દેહ છે તો દેવાય તો ભરીને આપજો સાહેબ. અને એક વાત યાદ રાખજો, આ ઠાકર આ નારાયણ કોઈ દી કોઈના ઋણમાં રહ્યો નથી અને ક્યારે રહેવાનો પણ નથી. આ બેંક છે, આમાં જે તમે વાવેતર કરો ને એ તમને 1000 ગણું કરી અને ઈશ્વર આપે છે. પણ ભાવ આપણો કેવો છે? દે છે થોડું અને માગે છે ઘણું. તો ઈશ્વર કઈ ગાંડો નથી કે તમને આપી દે. એ હું ગાંડો છે? મંદિરે જઈને 2 રૂપિયા આપો અને અબજો રૂપિયા માગો, મકાન માગે, હારી ઘરવાળી માગે, શાંતિ માગે, એમ આપી દે ભગવાન કે ને સાહેબ. એટલે જ કહે છે ને કે પાછ ફૂલ લઈને મંદિરે આવે, પાછ ફૂલ લઈને મંદિરે આવે, અગાઉ બારને ભજિયા ગાવે. એવું નથી રે મુકાયેલો નથી રે, નથી રે મુકાયેલો નથી રે. ફૂલ લઈને આવે મંદિરે, હે ગાંડો નથી રે, ગાંડો નથી રે, એવું
ભગવાન તને આટલા આપો એટલે હું તમને આપી ભગવાન એવો ગાંડો નથી કે લાખો રૂપિયા નહીં માનતા રાખે અને આપણને એમ થાય લાખો રૂપિયા ઠાકર આપે તો ઈશ્વર ગાંડો નથી. પેલું અહીંયા બતાવે છે સંતોષ જીવનમાં આવે ને એટલે દરેક વસ્તુ વ્યક્તિને મુક્તિ અવશ્ય સંતોષ મળતો નથી. પછી શું કહે? પછી કહે પરિમિત ભોજન. પરિમિત ભોજન, પરિમિત ભોજન એટલે પરિમિત ભોજન કોને કહેવાય? તમને ભૂખો હોય એને કરતા એક રોટલી ઓછી ખાવી એને કહેવાય પરિમિત ભોજન. ઓડકાર આવે ત્યાં સુધી ન જમવું જોઈએ. આ ઓડકાર આવ્યા પછી 7-8 દાબી જાય. ઓડકાર આવે ત્યાં સુધી ન. પરિમિત ભોજન એટલે થોડું જમવું. ઈશ્વરે હરેક વસ્તુની રચના કરી એમાં સંતોષ માનવો અને એ પ્રમાણે ભોજન કરવું. આપણી ચિંતા આપણને એમ થાય કોઈ જોઈતું નથી, પણ આપણી ચિંતા ઠાકર અવશ્ય કરે છે. એને ખબર જ છે, જેમ બાપાને ખબર હોય દીકરાને શું જોઈએ, માને ખબર હોય દીકરીને શું જોઈએ, એમ આ કૃષ્ણને ખબર હોય અને શું મારે દેવું. કોઈ દી કોઈને ભૂખ્યો રાખતો. તમે કલ્પના તો કરો, જન્મ થયો એટલે દૂધની વ્યવસ્થા કરી. નકર જન્મતા વે દાંત નો દઈ દે. જન્મતા વે દાંત આરે તો નો દઈ દે. પણ ખબર હતી કે આની હોજરી હજી કયા ભાખરી મંચુરિયન કઈ પચાવી હકે. નકર ખાત હું એ તમે ખાલી કલ્પના કરો. ભગવાને દાંત આપ્યા હોય જન્મતા વે તો જન્મની સાથે ડાયરેક્ટ બાપા એને સીધા હોટલમાં લઈ જાય. આજે અમારી ઘરે પધરાણી થઈ, દીકરાનો જન્મ થયો, 5 સ્ટાર હોટલમાં દીકરાને પધરામણી કરવા લઈ જાય. મંચુરિયન, પંજાબી, ચાઇનીઝ, ઢોસા ખાવા જન્મતા વે પણ ના. ઈશ્વરમાં એને ચિંતા છે, દૂધની વ્યવસ્થા કરી. બીજું વૃદ્ધાવસ્થા આવે ને ઈશ્વરને ખબર પડે કે હવે આની ઓજરી કઈ કામ કરતી, હવે આ જે ખાય છે ને બધું પાચન નહીં થાય, એટલે શું કરે? દાંત પાછા લઈ લે છે. નકર ક્યાં એને દાંતની ફેક્ટરી કરવી છે? તમારા દાંતની એને શું જરૂર છે સાહેબ? હું કામ લઈ લે? એને તમારી ચિંતા છે કે હજી જો આના દાંત હું નહીં લઉં ને તો આ જેન તેન વસ્તુ આખે ખાવાનું બંધ કરશે નહીં, અને બીમાર થશે. એટલા માટે દાંત લઈ લે. પણ આપણે ચાલાક એવા થયા
એ ભલે લઈ ગયા, હું ચોખ્ખું કરું. એ ભલે લઈ લીધા પણ હું ચોખ્ખું કરું, બાકી ખાવાનું તો નો જ કરું. ભજીયા ખાવા એટલે ત્યાગ કરવો જોઈએ. મરચું તો જો પરિમિત ભોજનનો ત્યાગ કરવો જોઈએ. જે આવે જમી લેવું, એમાં સંતોષ માનવાનો, થોડું ખાવું સાહેબ. અને દાંત જાય એટલે જમવાનું અત્યારે જો તમને સમય આપ્યો ભગવાન, ખાવું એ બધું ખાઈ કોણ ના પાડે છે? પણ જ્યારે અવસ્થા આવે પછી એ બધાનો ત્યાગ કરી દેવો જોઈએ. ખબર છે હવે મોઢામાં દાંત નથી અને પછી પાણીપુરી ખાવાનું મન થાય તો કેમ લાગે? મન પછી કેન્દ્રિત કરવું જોઈએ. ઓલો કે દાંત વગરના પાણીપુરી ખાય તો પિચકારી. મન કેન્દ્રિત કરો. હવે તો આ શક્તિમાં શું કામ નાખો? ઈશ્વરે લઈ લીધું અને ઘણું ખાધું, હવે કઈ ખાવું પરિત્યાગ કરો. ઓછું જમો. વધારે ખાવાથી સ્વાસ્થ્ય બગડે, સારું ન લઈ. આપણે શું કહીએ, ખાતી જાને એટલે હારી થા, ખાવાથી હારી નહીં થાય, બગડે છે. ઓછું ખાઓ. પરિમિત ભોજન પછી સમય આવે એટલે ઉપવાસ કરવા જોઈએ. હજી હરિની નજીક રહેવા માટે ઉપવાસ કરવા. મોટામાં મોટું પાપ કયું છે ખબર છે? એકાદશીના અન્ન ભોજન. ફરજિયાત એકાદશી રહેવી જોઈએ. 11 નો ઉપવાસ કરવો જોઈએ. ઉપવાસમાં કેમ કરવું? ઉપવાસ કોને કહેવાય? ઉપ એટલે નજીક, વાસ એટલે રહેવું, ભગવાનની નજીક રહેવું એને ઉપવાસ કહેવાય. હરિ ભગવાનની નજીક ક્યારે જવાય? જ્યારે જીવનમાં દુઃખ આવે ત્યારે. દુઃખ ક્યારે આવે? આમનો મુકાય હાથ ભરાવા તો જવાતો નથી. દુઃખ આવે ક્યારે? મોટામાં મોટું દુઃખ કયું એ મેં તમને આગળ કથામાં કીધું. ઉદરમ ભરીનો જીવા. આ ભૂખ જે છે ને એ જ મોટું દુઃખ છે. આનથી મોટું બીજું કઈ દુઃખ. પછી 11 શિરાવ હોય, 11 વાગે, 12 વાગે, 12:30 થાય, 1 વાગે, 1:30 વાગે અને પેટમાં જે બળતરા થાય ને ત્યારે નારાયણને યાદ ન કરવો પડે. એ નારાયણ આપોઆપ યાદ આવે. સ્વામિનારાયણ સ્વામિનારાયણ એ અંદરથી નીકળે. કેવું ન પડે, બોલવું ન પડે. ભૂખની જે બળતરા થાય ને એટલે નારાયણ અંદરથી બહાર આવે. એટલે ઉપવાસ કરવાનો કીધું. હા કરશો તો હરિને નજીક રહેશો. પણ અને ઉપવાસમાં કરવું શું કરાય એ પણ કીધું. પહેલા ઉપવાસમાં ફલાહાર કરવું એટલે ફળનો આહાર કરવો. બીજું પયાહાર કરવું એટલે દૂધનો આહાર કરવો. પછી જલાહાર કરવો એટલે જલપાન કરવું. ઘણા તો નિર્જળા પણ કરે. પણ આ રીતે આનો આહાર કરી અને ઉપવાસ કરવો જોઈએ. અત્યારે ઉપવાસ કરે કેવા આપણને એમ થાય આ રોજ ખાય એની કરતા 3 ગણું જમે તોય પાછો કે મારે આજે એ સહન ન થાય. આ સેચરવાની મારે આજ એકાદશી એટલે જ કહે છે ને ટ્રાય કરું સાહેબ. એક લઈને આવ્યો
આ ઉપવાસ 11 નો ઉપવાસ કેવો હોય એ કહેવા કે મારે એકાદશી નો ઉપવાસ કે મારે એકાદશી નો ઉપવાસ મેં તો છે ભૂખનો ત્રાસ મેં તો કીધો છે ભૂખનો ત્રાસ મેં તો બેઠો છે ભૂખનો ત્રાસ મેં તો બેઠો છે ભૂખનો ત્રાસ મેં બીજું કાંઈ ખાધું નથી રે મેં બીજું કાંઈ ખાધું નથી રે મેં તો બીજું કાંઈ ખાધું નથી રે કાંઈ ખાધું નથી રે સિંગોડાનો લોટ લઈને તેલમાં પલાળ્યો 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 રાજગરાની પૂરી બનાવી રાજગરાની પૂરી બનાવી રાજગરાની પૂરી બનાવી રાજગરાની પૂરી બનાવી મેં બીજું કાંઈ ખાધું નથી રે મેં બીજું કાંઈ ખાધું નથી રે બીજું કાંઈ ખાધું નથી રે બીજું કાંઈ ખાધું નથી રે ચાર વાગે કોરો રે ચાર વાગે કોરો રે વડો ને ફર 4 વાગે કોરો છે વડો ને ફર 4 વાગે કોરો છે વડો ને ફર 4 વાગે કોરો છે વડો ને ફર તપેલી ભરીને દૂધ રે પીધું 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 મેં બીજું કાંઈ ખાધું નથી રે મેં બીજું કાંઈ ખાધું નથી રે બીજું કાંઈ ખાધું નથી રે બીજું કાંઈ ખાધું નથી રે સંધ્યા જેવડો ને પેંડા સંધ્યા ટાઈમે જેવડો ને પેંડા સંધ્યા જેવડો ને પેંડા સંધ્યા ટાઈમે જેવડો ને પેંડા પર સાથે ખાય અરે રે ભરોસા જેવડો ને પેંડા સંધ્યા સેવડો ને પેંડા સંધ્યા શું કહે જેવડો પેંડા સંધ્યા મે ખાય પાછા શું કહે ખાય કહે છે મારે એકાદશી છે ખાય કહે મારે એકાદશી છે ખાય કહે મારે એકાદશી છે ખાય કહે મારે એકાદશી છે નથી રે મેં બીજું કાંઈ ખાધું નથી રે 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 બીજું કાંઈ ખાધું નથી કેટલું ખાધો એટલું સિંગોડાનો લોટ તેલ પાણીમાં ભલે પછી રાજગરાની પૂરી આટલું ખાધું છતાંય પાછા કે હું મારે એકાદશી છે મેં કઈ ખાધું આને કેમ એકાદશી કહેવી આને અત્યારે જ ગણવી
ઘણા તરત હા અમારે ત્યાં દશામાં ભાઈબંધ છે તરત કીધું દાદા મને કે હમણાં કઈ પૈસાની જરૂર પડશે થોડી મંદિરનો માહોલ કાયમ વાંધો કેમ મને કે ઘરના ને આ દશામાં વ્રત અને આ બધું વ્રત છે મને કે વ્રતમાં ક્યાં પૈસા જોઈએ મને કે તમને ન ખબર હોય એ છેલ્લે બિલ હા 10 દિન પૂરા થાય છેલ્લે બિલ આવે નહીં ખબર પડે આને કેટલા નો ખાધું હા એ 10 દિનમાં કેટલું ખાધું એ છેલ્લે બિલ ફરાળી પેટીસ ફરાળી સેવડો ફરાળી હવે બાકી હતું ફરાળી ઢોસ હા ફરાળી ઢોસ કેવા આવા ઉપવાસ ન કરવા જોઈએ પરિત્યાગ કરો અહીંયા બતાવવામાં આવે પરિમિત ભોજનમ પરિમિત ભોજન પરિમિત ભોજન કરો એટલે વ્યક્તિને મુક્તિ મળી જાય હવે બતાવ્યું ચાર પ્રકારના ભક્ત કેટલા ચાર ભક્ત હોવા જોઈએ કયા ભક્ત છે પેલો તામસ ભક્ત તામસ ભક્ત કોને કહેવાય એ ભક્તિ તો કરે ભગવાનને ન માને પાછું શું કે નારાયણ આ ભાઈ અમારો હમણાં ગાડી લઈને આવ્યો છે જો ભગવાન ક્યાંક ભટકાય તો હું તમને બે દેવા કરે હવે જો એક ભટકાવાની વાત કરે અને બીજું દીવાની વાત કરે આ ભાઈ અમારો હમણાં ગાડી લાવ્યો છે ને બહુ વાય છે બહુ વાય જો ભાઈ માં જો આ ક્યાંક ભટકાય ને તો હું તને બે દેવા આ તામસ ભક્તિ તો છે પણ કેવી તામસ ભક્તિ બીજી કેવી રાજસ ભક્ત હવે રાજસ ભક્ત કોને કહેવાય જે ઠાઠ થી ભક્તિ કરે એને રાજસ ભક્ત કહેવાય ઠાઠ કેવો કરે એની કરતા વધારે દેખાડો કરે ગામમાં જે શું કે મારે પૂજા વગર તો ન ચાલે કરવી તો પડે જ મારે રોજનો નિયમ છે 11 માળા કરવાની એટલે કરવાની મારે ઉતાવે ભજન ગાવા જોઈએ એ ન જોવે કે પોતે ભજન ગાય અને ગામને કેટલા નડે એ ન જોવે છે ઠાઠ દેખાડો કરે છે કર્યા કરતા વધારે દેખાડો ભક્તિ એવી કરો કે ડાબા હાથે જમણા હાથે કરો ડાબા હાથને ખબર ન પડવી જોઈએ આને ભક્તિ કહેવાય આ કરે એની સાથે દેખાવો કરે આને રાજસી ભક્તિ અને રાજસ ભક્તિ બીજો કયો બતાવ્યો ત્રીજો સાત્વિક ભક્ત સાત્વિક ભક્ત કોને કહેવાય જે ભગવાનની આગળ ભક્તિ કરે અને સાથે પાછો માંગણી પણ કરે નાથ તમારો છો મારા આ કામ છે તમે બહાર પાડી દેજો અને સાત્વિક ભક્તિ ભક્તિ કરે છે જેના માટે કામ માટે પોતાનું કામ કરાવવા માટે પણ કોઈનો ખરાબ ઈચ્છતો આને સાત્વિક ભક્તિ ત્રીજો નિર્વિકાર ભક્ત કોને કહેવાય ઈશ્વરની ભક્તિ કરે શું કે ભગવાન મારે કઈ જોઈતું તારે જોઈતું આ ભક્તિ આ ભક્તની આયા વાત કરી છે આવા નિર્વિકાર ભક્ત એક સમય આવે એટલે કહે છે કપિલ મહારાજ કે નિર્વિકાર ભક્તિ જીવનમાં આવે ને એટલે વ્યક્તિને મુક્તિ મળી જાય નિર્વિકાર ભક્તિ આવે એટલે 84 લાખ યોનિમાં ભટકવો પડતું નથી 84 લાખ યોનિ કહીએ ને આપણે કઈ છે પણ કીધું ચાવરમ દિન લક્ષમ ચ
ચાવરમ દિન લક્ષમ ચ જલ જલ લક્ષમ નવમ ચ ક્રોમી ચ રૂપ લક્ષમ ચ દશ લક્ષમ દક્ષિણા દશ લક્ષમ ચ દક્ષિણા ચાવરમ નવ લક્ષમ ચ ચાવરમ દિન લક્ષમ ચ નવ લક્ષમ જલચર ક્રોમિજમ ઋણ લક્ષમ ચ દશ લક્ષમ ચ દક્ષિણા કઈ કઈ યોની 84 લાખ યોની કહીએ ને એમાં 20 લાખ યોની એ ચાવરમ ચાવરમ એટલે આ બધા વૃક્ષો ફૂલ ઝાડ દરેક યોની તમે વણ કયો તોય ભલે માંડવી કયો તોય ભલે આ બધી યોની છે ને ચાવરમ એ 20 લાખ છે 9 લાખ એ જલચર જીવ છે જલની અંદર રહેવા વાળા જલચર એ 9 લાખ છે 10 લાખ યોની એ પક્ષીના પક્ષીની યોની એ 10 લાખ યોની છે 11 લાખ યોની એ કયું તો કે કીટાણુની યોની કીટાણુની યોની એ 11 લાખ છે અને 30 પશુઓની યોની અને 4 લાખ એ વાંદરાની યોની આ બધી પૂરી થાય એટલે 33 લાખ યોની આ બધા યોનીની અંદર ઉત્તમ કોઈ દેવ હોય તો એ માનવ દેહ છે આ માનવ દેહ 84 લાખ યોનીમાં ઉત્તમ છે આ મળે ને એટલે આની અંદર જ ભક્તિ થાય અને આ મળ્યો હોય તો માણી લેવો અને ભગવાનને નજીક લેવો અને વ્યક્તિ આવી રીતે ભજે ને એટલે અવશ્ય એને મુક્તિ મળે છે એમાં કઈ સંદેહ નથી કપિલ મહારાજ માને આવો ઉદ્દેશ્ય આપ્યો છે જેને કપિલ ગીતા પરીક્ષિત મહારાજ હવે સુખદેવજી મહારાજ પરીક્ષિતને જ્ઞાન આપે અને ક્યાં લઈ જાય પ્રયાગરાજની યાત્રા કરાવે તીર્થોનો રાજા એટલે પ્રયાગરાજ છે પ્રયાગરાજ ક્યાં ઇલાહાબાદ ત્યાં જાઓ ત્રિવેણી સંગમ જ્યાં ભરાય ને ત્રિવેણી સંગમ જ્યાં થાય એ પ્રયાગરાજ એની યાત્રા કરાવે શું કહે છે કે ત્યાં હે પરીક્ષિત ત્યાં એક વખત બ્રહ્મછત્ર ભરાય બ્રહ્મછત્રનું આયોજન છે હવે આ બ્રહ્મછત્રની અંદર બ્રહ્મછત્રનો આગેવાન કોને કરવો બ્રહ્મછત્રના આગેવાન કોણ બને ત્યારે કોઈ કીધું કે આ બ્રહ્મછત્રના જો આગેવાનને લાયક કોઈ હોય તો એ શિવ છે કારણ કે દેવ મહાદેવ તો આ બ્રહ્મછત્રનો અધ્યક્ષ વડીલ એ મહાદેવ મહાદેવ કહે હું સમાધિ દેવ બેટો ક્યારે સમાધિ લાગી જાય મને ખબર પડે અને આયોજન કરતા ધરતા હોય ને તો સતર્ક રહેવું જોઈએ ને કઈ આમ તેમ ન તો એક કામ કરો મારા સસરા પ્રજાપતિ દક્ષ એને આ સત્રના અધ્યક્ષ બનાવ્યો બ્રહ્મછત્રના આમ પણ એ વડીલ પણ છે મારા પણ સસરા છે બીજું પ્રજાપતિ છે એટલે આમ પણ રાજા છે કઈ રીતે આ બધું આયોજન કરવું એને વધારે ખ્યાલ હોય ને જે કરતા હોય એને વધારે ખબર હોય બ્રહ્મછત્ર આયોજન થાય એને વધારે ખબર હોય કઈ રીતે કરાય એટલે તમે એને અધ્યક્ષ પદે બેસાડો અધ્યક્ષ પદે બેસાડો હવે આ અધ્યક્ષ બન્યા એને ખબર પડે કે દેવતાઓનો અધ્યક્ષ થયો અને બ્રહ્મછત્રનો અધ્યક્ષ હું બન્યો એટલે મોટા માણા થાય એટલે કઈ વસ્તુ પેલા આવે કે અભિમાન એની અંદર અભિમાન આવ્યું હવે હું સર્વશ્રેષ્ઠ થયો બ્રહ્મછત્રનો હું હવે અધ્યક્ષ થયો બ્રહ્મછત્રનું આયોજન થયું બધાય થયા પ્રયાગની અંદર ભેગા પણ થયા એકત્રિત થયા બધાય દેવતાઓ આવી અને બિરાજમાન થયા કોણ આવ્યું કે
શું કામ? હું અધ્યક્ષ છું, મારે ક્યારે જવાય? બધા આવી જવાય છે, લાસ્ટમાં મારે જવાય છેલ્લે. તો મારું સન્માન કરે, તો મારું આગતા સ્વાગતા થાય. હું અગાઉ જે બેહી જાઉં તો કોણ સન્માન કરે? એટલે મારે બધા આવી ગયા. હવે દક્ષ આવી ગયા. જેવા દક્ષ સભાની અંદર આવ્યા, બધા દેવતાઓથી લઈ હરેક વ્યક્તિ ઉભા થયા, એનું સન્માન કર્યું. બે વ્યક્તિ એવા હતા જે ઉભા ન થયા. કોણ? એક પિતા બ્રહ્મા અને બીજા ભગવાન મહાદેવ. દક્ષ કહે, બ્રહ્મા જેને મને ઉત્પન્ન કર્યા છે, આ વડીલ છે, આ તો ન ઉભા થાય, કારણ કે એ કઈ મને માન આપે, મારે એને માન આપવું જોઈએ. પણ આ મહાદેવ, આ શંકર, આ શિવ કહે છે હું દેવનો દેવ છું, પણ આને એટલે ખ્યાલ નથી આવતો કે અધ્યક્ષ આવે એટલે ઊભું થવું જોઈએ. આની અંદર અભિમાન છે, હું આવ્યો આવો છો. અને બીજું, આ મારો જમાઈ છે એટલે મારથી નાનો છે. મારો જમાઈ છે ને, દક્ષના જમાઈ છે, જમાઈ છે, એ રીતે પણ આને ઊભું થવું જોઈએ. સસરા આવે છે, મને માન તો આપવું પડે, તો કેમ ન ઊભો થયો? કહે છે, કહેવા લાગ્યા, હે દેવતાઓ, આને તમે દેવોના દેવ મહાદેવ બનાવ્યા છે ને, પણ આને એટલી પણ ખ્યાલ નથી આવતો કે અધ્યક્ષ આવે ત્યારે ઊભું થઈ જવું જોઈએ. આની અંદર વિનય નથી, વિવેક નથી. મહાદેવ ક્ષમા કરો, હું સમાધિની અંદર બિરાજમાન હતો, મને સમાધિ લાગી ગઈ હતી એટલે ખ્યાલ ન રહ્યો. કદાચ તમને હવે લાગ્યો હોય તો મને ખ્યાલ ન હતો. શું કહે? આ બધા ઢોંગ છે, એમ કઈ બેહવાથી કઈ તરત સમાધિ લાગી જતી. બ્રાહ્મણીના તરફે બોલે છે, કહે એમ સમાધિ લાગી જાય. અમે કેટલા વર્ષો સુધી તપ કરવી તો એ સમાધિ લાગતી નથી, તમને હું એમ લાગી જાય. અને એ તરત મૂળ તમારામાં અભિમાન છે, આમ કહીને કટુ વચન કહે છે. દક્ષ કહે, હવે આને યજ્ઞનો ભાગ આજથી આને બંધ કરો, યજ્ઞનો ભાગ આને આપવો નહીં. કોઈ પણ યજ્ઞની અંદર આને સ્થાન ન આપવું જોઈએ. અને આમ તો પણ અમંગલીય છે, આ બધી કેવી વસ્તુ ગ્રહણ કરે? યજ્ઞ એ પવિત્ર છે, ત્યાં સ્થાન ના આપો. મહાદેવ કઈ ના બોલ્યા, પણ મહાદેવના ગણો, નંદી આદિ ગણોથી સહન ન થયું, તરત એને શ્રાપ આપ્યો. પેલો શ્રાપ એ બ્રાહ્મણને આપ્યો. બ્રાહ્મણો, તમે મહાદેવ વિરુદ્ધ બોલ્યા છો, જાઓ તમે પૃથ્વી પર માગીને ખાશો. એટલે બ્રાહ્મણને દક્ષિણા આપો એટલે કયો છો ને, ઓછી પડતી હોય તો કહેજો. આ માગવાનો અધિકાર ત્યારથી મળ્યો. માગવાનો અધિકાર, જાઓ બ્રાહ્મણો તમે માગીને ખાજો, એટલે માગવાનો અધિકાર મળ્યો. તો બોલો દાદા કેટલા આપો? આ કયો છો ને, માગવાનો અધિકાર બ્રાહ્મણોને અહીંયા પ્રાપ્ત થયો. હરે કૃષ્ણ શ્રાપ આપ્યા, બ્રહ્મછત્ર વિસર્જન. મહાદેવને ખ્યાલ આવ્યો, હજી જો અહીંયા રહેશું તો આવા કેટલાય શ્રાપ આવશે. મહાદેવ ત્યાંથી ઉભા થઈ કૈલાસની અંદર જઈ બિરાજમાન થયા. થોડોક સમય વ્યતીત થયો, થોડાક દિવસો ગયા. હવે આ દક્ષને એ વાત મગજમાંથી જતી. હવે આને અપમાન કરવું જ છે. શિવે મારું અપમાન કર્યું ને, મારે પણ એનું અપમાન કરવું, આ પ્રતિશોધ લેવો છે. પણ કઈ રીતે? તો યજ્ઞનું આયોજન કંકોત્રીઓ છપાવી અને પાછો ટાક કરીને લખવામાં આવ્યું. શું લખ્યું? આપણે કહીએ ને વાસણ તથા બંધ છે, આ છે, આણું સાથે રાખેલું છે. આ બધી ટાક મારી ને, અને કંકોત્રી લખી અને પછી ટાક માર્યું. કેવું? હરેક વ્યક્તિએ વાયા કૈલાસ થઈને આવવું.
કેવો તાક દરેક વ્યક્તિએ વિવાહ વિમાન લઈ વાયા કૈલાસ થઈને આવવું એટલે શંકરને ખબર પડવી જોઈએ કે અહીંયા યજ્ઞ છે અને પાછો એને જ કંકોત્રી નહીં એને કંકોત્રી આપી ચારે કંકોત્રી ચારે દેશ મોકલી ચારે કંકોત્રી અને એ બાજુ ક્યાં મોકલે કે ચારે કંકોત્રી ચારે દેશમાં મોકલે પણ નો મોકલે પાર્વતીના ઘેરે પાર્વતીના પિતાજીના ઘેરે કંકોત્રી લખી ચારે દિશામાં મોકલે પણ ક્યાં ના મોકલે એટલે પાર્વતીના ઘેરે એને ના આપે કારણ કે અપમાનનો પ્રતિશોધ કહે છે કે ચારે કંકોત્રી ચારે દેશ મોકલી 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 નમલે પાર્વતીના ઘેરે પાર્વતીના પિતાજીના ઘેરે પાર્વતીના પિતાજી ઘેરે પાર્વતીના ઘેરે પાર્વતીના પિતાજીના ઘેરે પાર્વતીના ઘેરે પાર્વતીના પિતાજી ઘેરે શું કહે છે અને જોયું દેવતાઓના વિમાન જાય છે કહે આ બધા ક્યાં જાય શંકર કહે દેવી આ તારા પિતાજીના ઘરે આજે જગન છે દરેક કંકોત્રીઓ બોલે છે બધા ત્યાં યજ્ઞમાં થાય છે કહે તો આપણે પણ જઈએ કે નહીં આમંત્રણ નથી એટલે જ્યાં આમંત્રણ ન હોય ને ત્યાં જવાય જીદ કરે ભલે લાગી દો પણ દીકરીએ તો બાપના ઘરે જવાય જ નહીં. કેમ ન જવાય તમે ન આવો તો કઈ નહીં મારે જીદ કરે જીદ પકડે ઘણા સમજાવે સત્ય ત્યાં ન જવાય પણ સત્યને વિચાર ન આવે હું ત્યાં જાઉં પિતાને સમજાવું અને એને કહું કે આને હવે તમે ભાઈને મોકલો એટલે આને પણ તેડી આવે એટલે સસરા અને જમાઈ નું જે આ વેર છે ને એ બધું શાંત થાય સતી કહે નહીં જાવ ત્યાં સુધી આ ઝઘડો શાંત થાય એટલા માટે જવાનું શું કહે સતી કહે છે સાંભળો મહાદેવજી 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 જવાને મારે ઓડરે પાર્વતીના પિતાજીના ઘેરે પાર્વતીના પિતાજી ઘેરે જવાના મારા ઓડરે પાર્વતીના પિતાજીના ઘેરે પાર્વતીના પિતાજી ઘેરે શું કહે સાંભળો મહાદેવ મારે ઈચ્છા છે કે મારે હું ત્યાં જાય તો બધાય મળે એનોને મળે માતાને મળે બધાને મળે તો આ થશે આ કોડ છે આ આશા છે શંકર ઘણી ના પાડે પણ રેતા શું કહે શંકર કહે છે સાંભળો પાર્વતી શંકર કહે સાંભળો પાર્વતી શંકર કહે છે સાંભળો પાર્વતી શંકર કહે સાંભળો પાર્વતી વગર રેડે ફેરી ન જવાય રે પાર્વતીના પિતાજીના ઘેરે પાર્વતીના પિતાજી ઘેરે છે વગર
પાર્વતીના પિતાજીના ઘેરે પાર્વતીના પિતાજી ઘેરે જગત છે શું કહે પાર્વતી સાંભળો ભલે જગત હોય પણ વગર તેડે ના જવાય તેડે નથી એટલે જવાય પણ દીકરીઓના નામે જોવો આપણામાં પ્રથા છે ઘરે પ્રસંગ હોય ને ત્યારે દીકરીઓના તેડા આ પ્રથા ભંગ ન કરાય જે રીત રિવાજો ચાલે છે ને એ ચાલવા દેવાય રિવાજ થી બહાર જે જાય એ વ્યક્તિ ક્યારે સુખી ન થાય એના જીવનમાં દુઃખ અવશ્ય દુઃખ ક્યારે આવે જ્યારે રીત રિવાજોથી બહાર જઈએ ત્યારે જ શું કહીએ હવે સમય બદલાઈ ગયો આવું કઈ હોય નહીં પહેલા આવું હતું અત્યારે આમ ન કરાય અત્યારે તો બધા આમ જ કરે છે બધાય કરે એટલે જ દુખી થાય સમય ન બદલ્યો સમય ત્યાં જ છે માણસ બદલ્યો છે ત્યાં પાર્વતી ત્યાં તો પાર્વતીએ ત્યાં તો પાર્વતીએ રથ પેલા જોડિયા ત્યાં તો પાર્વતીએ રથ પેલા જોડિયા તો પાર્વતીએ રથ પેલા જોડિયા ત્યાં તો પાર્વતીએ રથ પેલા જોડિયા હવે શું થાય ઘણા સમજાવ્યા સમજા ત્યાં તો પાર્વતીએ રથ જોડિયા ત્યાં તો પાર્વતીએ રથ જોડિયા તો કઈ નહીં હું મારે આજે જોડી લેતા ત્યાં તો પાર્વતીએ રથ હાથે જોડિયા ત્યાં તો પાર્વતીએ રથ હાથે જોડિયા ઉભા દાદાના દરબાર રે પાર્વતીના પિતાજીના ઘેરે જગત છે ઉભા દાદાને દરબાર જાજ પાર્વતીના પિતાજી ઘેરે જગત છે ઉભા દાદાજીના ઘેરે રે પાર્વતીના પિતાજીના ઘેરે જગત છે ઉભા દાદાજી ઘેરે જાજ પાર્વતીના પિતાજી ઘેરે જગત છે ક્યાં ઉભા રહ્યા કયા અને પણ એમ થયો આ જાય છે તો હવે ત્રી હર બાલ હર અને રાજ અને આમને આગળ કોઈનો હેલો અત્યાર સુધી કોઈનો હેલો છે તો હવે જવા દીધા જાતે જોડી ચાલ્યા નંદને કીધું હવે બીજું હો આમાં કાય હાલે નંદે આદિ ગણો ગયા સાથે જેવા ત્યાં ગયા તા બેનો મારી પેલી મળે કોણ બેન કાકા દાદા જે કાયા બેનો હોય ને બધી બેનીઓ હોય બેન શું કહે આવ્યા હા બોલો જોગીડાને નથી લાવી ને કાઈ આ પેલો મેણો મેણા મારે છે કેવો તો ભલે આવે જોગીડાને નથી લાવી ને હા પેલો બીજી બેન કહે છે બેન હજી રેવાના નાન્યા છે કે કઈક માણાની જેમ રહેતા છે કઈ મેલ બેલ બાંધા કે હજી એમ સ્મશાનમાં જ રહો ત્રીજી વાળી પાછી કે તારો ધણી હજી એમનામ સમાધિમાં રહી જાય છે કે કઈક બીજી પ્રગતિ કરી